તો રામ રામ બધાને આજના નવા વ્લોગમાં હું સ્વાગત કરા. આજે આપણે હે ને બાપા સીતારામ મોટરનો વિડીયો ઉતારવા આવ્યા. જે મને મને ફોન આવ્યો તો મને કે મોટરનો આજે વિડીયો થયો ને મોટરું હે ને બધું તૈયાર છે તો કે આ વિડીયો ઉતારીએ અને બજેટ કહીએ અને પછી વરે આગળ ટ્રેક્ટરનો જો કાંઈ ઉતારવું તો આજે છે ને સમય નહીં રહીએ મારે કે લગભગ આ ઉતારવામાં જ 6 થઈ જાય એટલે ટ્રેક્ટરનું વરે પછી આગળ ઉતાર્યું ટ્રેક્ટરું નહીં કરે અને મોટરું નહીં કરે તો કે મોટરનું બજેટ બતાવવાનું જો અહીંયા મોટરું છે તો જોતા રહ્યું. આજની મોટરું બહુ સારી કન્ડિશનમાં ટિકટોક કન્ડિશનમાં આપણા બજેટમાં જે પ્રમાણે જોતી હોય ને એ પ્રમાણે જ ગાડીઓ છે અને તમારે કોઈની બજેટ પ્રમાણે જોતી હોય તો એ પ્રમાણે મળી જાય. તો આગળ હું થોડોક પહેલાં આપણે જેવી રીતના ઉતારીએ કે ભાઈ મેળવો મોટરનું પહેલાં બતાવી દઈએ અંદરની કન્ડિશનને તો એ ઉતારે ને પછી કેટલા બજેટમાં છે કેટલા ઓનર છે એ બધું માહિતી અજયભાઈ પાસેથી જ લઈએ. તો હાલો હું આગળ વિડીયો ઉતારવાનું ચાલુ કરા. બહુ બોલવું નથી ને વિડીયો છે ને લેન્થી થઈ જાય એટલે માટે 8-9 મિનિટમાં કોશિશ કરીએ. તો હાલો આથી ઉતારવાનું ચાલુ કરામાં. તો આ સ્વિફ્ટ ગાડી છે ને પહેલાં આપણે જે કરીએ એવી રીતના કે ભાઈ ગાડીનું અંદરનું બધું ડેશબોર્ડને બતાવી દઈએ ને પછી બજેટ આખું કઢાવીએ ગાડીનું. આ સ્વિફ્ટ ગાડી છે કેટલા ઓનર છે કઈ રીતે છે એ બધું છે ને આગળ અજયભાઈ પાસેથી પાછું બોલાવવાનું ટ્રાય કરે તો જોવે લ્યો ગાડીની કન્ડિશન અંદરની. કન્ડિશન બહુ સારી છે ગાડીની. એની લાઈન પડી ગઈ બ્રિઝા. આ ગાડી બ્રિઝા ગાડી કન્ડિશનનું જોયા રાખો તમે. પહેલાં હોય ને હું કન્ડિશન બતાવી દઈએ ને તો પછી આ એક માસડો નીકળે જાય આખો. તો આ સાઉન્ડ સિસ્ટમનું હોય આખું અંદરનું. આ 1 ઓનર ગાડી છે લગભગ. આ મારા ખ્યાલથી 1 ઓનર ગાડી છે. બજેટ કાં હોય આપણે અજયભાઈને આગળ પૂછીએ. ના ક્રેટા પડી જોવે લ્યો જોઈ. આ ક્રેટા ગાડી તો આ ક્રેટા ગાડી જોવે લ્યો. બાકી આપણે અંદરનું મટીરિયલમાં કંઈ એમાં એકેય ગાડીમાં કરવા પૂરતું છે ને જે છે ને ઠેકઠૂકી છે ને એ તો મને એક કરાવી જ લીધો લોયામાં. એ કે ગાડીઓનું અજયમાં બહુ જાજો સમય થયા લેવેસનું કરે. આ ઇનોવા પડે આ ક્રેટાનું પાછું છે ને એવું હોય તો સેલેસિનલા. તો આ ઇનોવા ગાડી આ ઇન્ડોમાં જુઓ. આ મેં એક ફેર હાકી દીધી મારે ઓડે ગઈ હતી એટલે કે આ ગાડી નહોતી બીજી પાછળનું બધા. બધાની પાછળને બાકી રહી ગઈ હતી બતાવવાનું. એટલે એમાં ઇકો પડ્યું. i20 જૂની ગાડી છે. આ દરવાજો નહીં ખુલે આ બાજુથી આ બાજુ ખોલીએ જઈ. આપણે લગભગ આ 1 લાખના આડેથી કદાચ ચાલુ થતું અહીંયા ગાડી ને પછી તમારે જેવા બજેટમાં જોતું હોય ને એ પ્રમાણે મળે જાય. તમે કયો તો તમને મગાવે દે. આ ઇકો ભાઈ જોવો જોઈએ. આ નિશાન કેવી જોવા જોઈએ. અને આ રીસ પણ મારે તો સુઝુકીની. આ ગાડી જે સર્વિસ કરવાની બાકી છે સર્વિસ નથી કરી. આણી જે સર્વિસ બાકી છે. આ લગભગ 1-2 દી થયા લેવી આને મારે ખ્યાલથી. તો અહીંની લાઈન છે બધી. એ જે બીજી છે ને ઓડી ને BMW ને છે ને એ કદાચ ભાડે ગયું કે લગ્નમાં આપણે કોઈને પ્રસંગ હોય ને ત્યાં ભાડે પણ ગાડી આપે. તો હાલો એવા આપણે અજયભાઈ પાસે જઈએ અને બજેટ કઢાવીએ કામ છે કઈ રીતે છે. આપણે જેવી રીતના કહ્યું હતું એ પ્રમાણે જો આ ગાડીઓ છે ને બાપા સીતારામ મોટર્સમાં તમે તારે કોન્ટેક કરી શકો. ને આ ભાઈની તરફથી આપણો આના ભેગો 3જો વ્લોગ છે. ને આ માણસ છે ને મારા પેટમાં પાટું મારવા ધંધો આની ચાલુ તમારા પેટમાં પાટું ન મારે. ઠીક છે. એની આપણે કામ નામ ચેનલનું આપણા ચેનલનું બાપા સીતારામ ટ્રેક્ટર્સ છે અને ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરી શકો અને યુટ્યુબમાં પણ વિડીયો આપણી ટ્રેક્ટરના આવે
તો મને જો ઈ મારા વીબી વડોદરા ચેનલમાં ટેગ આવે તો તમે એમાં જે ને માહિતી લે શકો. જો કે આપ અમે લેવાના હો ટ્રેક્ટરના વિડીયો ભલે ભાઈ આ પેટમાં કાંટો મારતા હોય તો ના નો મારીએ, તમારા હાટો જ છે, મારવાના થોડા હોય. આ ભાઈ મોટરનું કરે અજય મામા બીજા છે એ વાં ઊભા આગળ છેલ્લે અજયને વિડીયામાં લેવાના છે અમારે. અને આ અજયભાઈ પાર્ટનર છે. તો આપણી ગાડીની એક એકની માહિતી લેતા જઈએ ને કઈ રીતે છે કેટલા બજેટમાં છે ને કામ છે અને આપણે કઈ રીતે બેઠક છે ને થોડુંક આપણે કીજો અમારા ગ્રાહકનું થોડુંક માન નાખજો આપણે ગાડી 100%. એ કેટલે ચાલુ થાય અજયભાઈ આપણે પણ 1,45,000થી માંડે અને 7.5 લાખ સુધીની ગાડીઓ છે જે આપણે વિડીયોમાં હમણાં માહિતી આપી અને આખી ગાડીની મોડેલ વાઇઝ. અને આપણે કોઈ ફોન કરે ને તમને કહે કે ભાઈ મારે આ પ્રમાણે ગાડી જોઈએ એટલે બજેટમાં તો મળી જાય ગાડી મળી જાય તો આપણે ફોન કરવાનો અને હું કોન્ટેક્ટ નંબર આપણી જેવી રીતના આપણા વિડીયોમાં હું સુવિધા કરાય એવી રીતના જ હું નાખવાનો છે. અને આ વિડીયો પણ એવી રીતના જ બનાવીને 8 થી 9 મિનિટનો વિડીયો રહીએ તો એક ફરે બાપા સીતારામ ટ્રેક્ટર્સ નું આપણું પેજ ફોલો કરજો અને મારા ચેનલમાં કોમેન્ટ અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી તમારી. તો અજયભાઈ પાસેથી માહિતી લેવાની કોશિશ કરાય. હાલો દેતા જાય અજયભાઈ ગાડીની. હા વિજયભાઈ 2013નું મોડલ છે, 2 ઓનર છે. આપણે એની કિંમતની વાત કરીએ તો 3 ને 15 કિંમત રાખેલ છે. એ ગાડી તમે વિડીયોમાં આપણે દેખાડી આગળ વિડીયોમાં એ ગાડી આવે ગઈ એ આપણી આ છે બ્રેઝા છે 2018નું મોડલ છે, 1 ઓનર રહે. આની આપણે કિંમતની વાત કરીએ તો 6,70,000 કિંમત રાખેલી છે. 6,70,000 બેઠક થઈ જાય એમાં આપણે થઈ જાય એમાં. તો આ આપણે ક્રેટા ગાડી છે. આની કન્ડિશન મને બહુ સારી લાગી. આ ટીપટોપ કન્ડિશનમાં છે. આ 2017ની 1 ઓનર છે, 1.4 છે. મેં કીધું હતું કે 1 ઓનર આ બે ગાડી મારા ખ્યાલથી મેં ગાડીની કન્ડિશન જોઈને એટલે મને લાગ્યું હતું કે 1 ઓનર જ હોય ને એવી કન્ડિશન ન હોય. આગળની તમે અંદર ડેશબોર્ડ ને જે છે ને બહુ સારું છે. હા આ ક્રેટાની કિંમતની વાત કરીએ તો આપણે 7.5 લાખ રૂપિયા રાખેલા એમાં બેઠકતા હે. ટાયર કેટલા કામમાં આપણે આપણે આગલા 2 ટાયર નવા છે એ આપણે એમાં દેખાડ્યું બરોબર છે. બાકી તમે એમાં રૂબરૂ આવે ખર્ચો કે હોય તો એ આપણે 1 રૂપિયાનો ખર્ચો નથી એમાં. ઇનોવાનું કાં હોય છે. આ 2009નું મોડલ છે ઇનોવા, બરોબર. 3 ઓનર છે, વી મોડલ છે. આપણે કિંમતની વાત કરીએ તો આમાં 2,65,000 રૂપિયા કિંમત રાખેલ છે. એમાં બેઠકતા છે એમ 2 ને 65. હા 1 ઓનર ને ના આમાં 3 ઓનર છે. 3 ઓનર ગાડી છે. 3 ઓનર છે અને વી મોડલ છે. ના હજી આ ગઈ આ છે i20 છે 2012નું મોડલ છે. 2012નું મોડલ i20 ની કિંમત અને આપણે 3 ઓનર છે અને 1,95,000 રૂપિયામાં બેઠકતા છે. આ ઇકો અહીં પડ્યું. ઇકો નું કામ હોય પેસેન્જર માટે સ્પેશિયલ આપણે શું કે ઇકો છે 2010નું મોડલ પેટ્રોલ સીએનજી. નિશાન ડસ્ટર હે ને? હા બોલો ને આની કિંમત. એ ડસ્ટરની કિંમત છે આપણે 2 લાખ. નિશાન ટેરેનો છે. નિશાન ટેરેનો છે ડસ્ટર ને. હા હું ડસ્ટર સમજો. ના ટેરેનો છે. આની કિંમતની વાત કરીએ તો 2,60,000 રૂપિયા આપણે કિંમત રાખેલ છે. એમાં આપણે બેઠક થશે એમ. હા છેલ્લી આપણે પાસે ગાડી છે. આ છે રીટ છે 2013ની. 2013 ની બજેટ 1 ઓનર છે. 2,10,000 રૂપિયા કિંમત કરીએ એમાં બેઠક થશે એમ. આપણા પાસે જે ઓડી ને છે BMW ને આપણે જાનમાં તમે દિયો. હા આપણે પાસે ઓડી અને ફોર્ચ્યુનર છે જે જાન માટે આપણે વ્યાજબી ભાવે આપણે મળી જાય. તો તમારે કોઈ લગ્ન પ્રસંગ હોય ને કોઈને જાનમાં જોતી હોય તો તમારે જે ગાડી જોતી હોય એ પણ મળી જાય. ફોર્ચ્યુનરમાં આપણી પાસે 4 હાથડા છે. 4 હાથડા. 4 હાથડા આપણી પાસે. ભાઈ લગ્ન કરીએ પછી હાથડા જોઈ. હાથડા હોય પણ અટાણે લગ્નમાં કોઈને જોતી હોય તો આપણી પાસે 4 હાથડા છે. હાથડા જોયો. અને ઓડી જોતી હોય તો 3630 નંબરમાં. કઈ વાંધો નહીં. તો નંબર તમે આ બાપા સીતારામ કારમાં તમે કોન્ટેક્ટ કરો ને ગાડીનું બજેટ કીજો ને એવું હોય તો મારું નામ દીજો તો થોડીક બેઠક કરાવીશું. અને એ જે આપણે ટ્રેક્ટરનું એક ઉતારવાનું હોય કેટલા અટાણે નવા મોડલ આવ્યા? અટાણે આપણે પાસે નવા મોડલમાં તો ઘણા બધા આવ્યા પણ આપણે પાછળથી એવું હોય તો વિડીયોને રાખી હોય એ પાછું હે ને આગળ આવતા મહિનામાં ઉતારવાની કોશિશ કર્યું તો નવો સ્ટોક થાય એટલી. તો હાલો રામી રામ બધાની વિડીયો કેવો લાગ્યો શેર સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી તમારી. આવી માહિતી હું દેતો.